સુરતના સણિયા હેમાદમાં બાંધકામ સાઇટ પર 7મા માળેથી પટકાતા એક શ્રમિકનું મોત થયું છે. પરિવારજનોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સુરતમાં સણિયા હેમાદ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્કના કન્સ્ટ્રક્શન સાઇટ પર 7મા માળે કામ કરી રહેલા એક શ્રમિકનું નીચે પટકાવાના કારણે મોત નીપજ્યું છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર શ્રમિકનું નામ કિશોર ડામોર છે. તે મૂળ મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના વતની હતા અને છેલ્લા 6 થી 7 વર્ષથી સુરતમાં રહી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા હતા. સણિયા હેમાદ ખાતેની આ સાઇટ પર તેઓ છેલ્લા 6 મહિનાથી કામ કરતા હતા. આજે 7મા માળે કામ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પડ્યા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું છે. શ્રમિકના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે શ્રમિકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. જોહાર, નમસ્કાર આપની ચેનલને. આજે સુરત શહેરમાં ત્રીજા દિવસ આજે 5મી કે 6ઠી ઘટના બની છે. આજે સણિયા ગામ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્ક પર આજે બાંધકામ સાઇટ જે ચાલી રહ્યું છે તેમાં 7મા માળેથી આદિવાસી મજૂર પરિવાર જે MP મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે એમનું 7મા માળેથી પડી જવાથી મોત થયું છે. અવારનવાર સુરત સિટીમાં આવી ઘટનાઓ ઘટની રહી છે. આજે સુરતમાં 4થા દિવસે 7મી કરો છે વગર સેફટીએ જ કામ કરાવે છે. આજે તમે જોઈ શકો છો કે 7મા માળનું બાંધકામ ચાલે છે. હર પહેલો માળ ચડે એટલે બીજા માળેથી નેટ બાંધવાની નેટ કોઈપણ પ્રકારની જે મજૂર વર્ગ અમારો લેબર પડ્યો છે એના પગ કે હાથમાં કોઈપણ પ્રકારની કોઈપણ સેફટીના સાધનો પહેરાવેલા નથી. અને જે લીપ લાગવાથી કરંટ લાગ્યો છે એમાં જો માણસને સેફટી આપે તો જે કરંટ લાગવાથી મોત ના થયું હતું. એટલા માટે જે પણ પોલીસ સ્ટેશન સણિયા ગામના હદ વિસ્તારમાં જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ આમાં કાયદાકીય પગલાં કરે. આમાં શાંતાબા બિઝનેસ પાર્ક ઇન્વોલ્વ હોય એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. ત્યાં તો સમાજના આગેવાન તરીકે અમે બોડી અહીંયાથી લઈ જવાના નથી અને પોસ્ટમોર્ટમ કર્યા પછી જે પણ કાયદેસર સહયોગ અમને સંતોષાય ને ત્યાં સુધી બોડીને અમે હટાવવાના નથી. અને ગમે તે બનાવો બને છે ત્યારે આ સેફટીના સાધનો કે કામ કરે એ માટે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.